નમસ્કાર 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 ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. રે ઓપ્ટિક્સમાં લાસ્ટ લેક્ચરની અંદર કોન્કેવ અને કોન્વેક્સ મિરરની અંદર ઇમેજ કેવી રીતે બને એની ડિસ્કશન આપણે કરી ગયા અને બહુ સારી એવી ડિસ્કશન કરી હતી. રિયલ ઓબ્જેક્ટ હોય તો, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હોય તો, રિયલ ઓબ્જેક્ટ ઓલી બાજુ ઇન્ફાઇનેટથી લઈને પછી વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ આ બાજુ ઇન્ફાઇનેટ, ઓબ્જેક્ટને ઇન શોર્ટ ઓલી બાજુ ઇન્ફાઇનેટથી આ બાજુ ઇન્ફાઇનેટ સુધી તમે લઈ જાઓ અને એની ઇમેજ કેવી રીતે બને એની ડિસ્કશન લાસ્ટ લેક્ચરમાં કરી. નીટ જેઈ એડવાન્સની પ્રિપેરેશન કરતા હોય, લાસ્ટ લેક્ચર ન જોયું હોય તો એકવાર જોઈ લેજો. આજે ડિસ્કશન કરવાની છે મિરર ફોર્મ્યુલા, ડેરિવેશન છે. જરૂર હોય તો, નો જરૂર હોય તો, તમને આવડતું હોય તો કોઈ વાંધો નથી. મિરર ફોર્મ્યુલા અને મેગ્નિફિકેશનની ડિસ્કશન કરવી જ, પણ હા છેલ્લું મેગ્નિફિકેશન વાળું પોર્શન છે ને થોડુંક જોઈ લેજો. ત્યાં થોડુંક કામ ન હોય ને એવું પૂછાય એવું છે. એટલે ચાલો અહીંયા જુઓ. હવે છે ને માની લ્યો કે આ મિરર, કોન્કેવ મિરર, તમારે જો જરૂર હોય કોન્વેક્સ મિરરમાં મિરર ફોર્મ્યુલા સાહેબ કેવી રીતે ડિરાઈવ કરવું તો મને એકવાર કોમેન્ટ કરજો. કોન્વેક્સ મિરરમાં, કોન્કેવ મિરરમાં વર્ચ્યુઅલ ઇમેજ બને, વર્ચ્યુઅલ ઇમેજ એમાં સાહેબ મિરર ફોર્મ્યુલા કેવી રીતે ડિરાઈવ કરવું ન ખબર પડે, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, હું એનો વિડીયો અલગથી બનાવીને મૂકી દઈશ. પણ અત્યારે અકોર્ડિંગ એનસીઆરટી જેવું આપ્યું છે એવું એ મુજબનું આપણે કરીશ. પણ તમને એવું લાગે કે સાહેબ આ એક બનાવીને મૂકો ને કે સાહેબ કોન્વેક્સ મિરરમાં મિરર ફોર્મ્યુલા કેવી રીતે ડિરાઈવ કરવું તો હું કરી દઈશ. સાહેબ કોન્કેવ મિરરમાં વર્ચ્યુઅલ ઇમેજ બને એમાં મિરર ફોર્મ્યુલા કદાચ પૂછાય એવું લાગે છે અમને, તમે કયો કે આને કેવી રીતે ડિરાઈવ કરવું હું કરી દઈશ. પણ તમે કોમેન્ટ કરજો જેથી કરીને અમને છે ને થોડીક મજા આવે. ચાલો અત્યારે તો આપણે એનસીઆરટી વાળું જોઈશ. માની લ્યો કે આની પ્રિન્સિપલ એક્સિસ, અહીંયા ક્યાંક એફ, અહીંયા ક્યાંક સી, અહીંયા માની લ્યો ઓબ્જેક્ટ રાખ્યો છે. ઓબ્જેક્ટને એવું નામ આપી દો અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, આરાધ્યા બચ્ચન, જે નામ આપો એ બધામાં એ બી જ થશે. એક રે માની લ્યો કે સીમાંથી પાસ આઉટ થાય અને એના એ ટ્રેક ઉપર પાછું વયું જાય. ઠીક, હાલો સીમાંથી ગયું અને એના એ ટ્રેક ઉપર પાછું વયું ગયું. ચાલો ગયું છે આ બાજુ અને રિટર્ન એ પાછું એના પાથ ઉપર આવે છે. બીજું રે માની લ્યો કે પોલ ઉપર જાય, બીજું રે પોલ ઉપર અને ત્યાંથી એ જેટલા એંગલે સ્ટ્રાઇક થયું એટલા એંગલે પાછું આવે અને અહીંયા ક્યાંક ઇમેજ બને. ઠીક, હાલો ઇમેજને હું નામ આપી દઉં એ ડેશ બી ડેશ. ઠીક, હાલો તો આવી એક ફિગર, એક રે અહીંથી આ મુજબ ગયું છે અને ત્યાંથી આ બાજુ આવ્યું છે. હાલો આટલું તો આપણને ડ્રો કરતા આવડે છે, આમાં કોઈ એવું રોકેટ સાયન્સ નથી, રાઈટ. હવે એક હું અહીંયા લાઈન ડ્રો કરી નાખું છું, થોડીક આપણને કામ આવશે. ઠીક, આ જેવડું અહીંયા એ બી હોય એવડું અહીંયા પોલ અને અહીંયા એ બી છે તો અહીંયા હું એક એમ પોઈન્ટ નામ આપી દઉં. એમ આપણે ક્યાં આપેલું નથી, ઓકે એમ પોઈન્ટ. અને અહીંથી એક આમ લાઈન ડ્રો કરી નાખું. ચાલો હવે જો તમે આ ફિગરમાં પહેલાં છે ને તમારે લખવાનું થાય ને, અને ખાસ કેમ કે નીટવાળા તો ઠીક પણ જેઈ વાળાને જો અગર એનઆઈટી સુધી પહોંચવું હોય, જેઈ ક્રેક કર્યા પછી તો 75% ક્રાઇટેરિયા છે. પછી ક્યાંક એવું ન થાય કે 99+ PR આવી જાય પણ તમારા 75 ન થતા હોય, 74 પોઈન્ટ સમથિંગ અટકી જાય. અમારે એવા કેસ બનેલા છે. 99.44, 99.36, બે અટેમ્પમાં 99+ હોય પણ બોર્ડના રિઝલ્ટમાં 74.5ની આસપાસ અટકી ગયેલા કેસીસ છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ ત્રણમાં બહુ સારા માર્ક્સ હોય પણ ઇંગ્લિશમાં રહી ગયા હોય કાં તો પ્રેક્ટિકલમાં રહી ગયા હોય. પણ તો આમાં તમે એટલા બધા માર્ક્સ કવર કરી લ્યો ને કે કદાચ આમાં થોડો ઘણો સ્કોર ડાઉન જાય ને તોય વાંધો ન આવે. તો જી આમ આપણને એવું લાગે કે આ પૂછાય એવું જ છે એમાં થોડુંક વધારે ધ્યાન દેવાનું અને એ પ્રોપર પૂરેપૂરા માર્ક્સ આવે ને એવું જ આપણે લખવાનું થાય.
ઠીક, તો પહેલાં તો છે ને તમારા ફિગર ડિસ્ક્રાઇબ કરવી પડે કે કોન્કેવ મિરર છે, એ બી ઓબ્જેક્ટ છે, ઇમેજ એની એ ડેશ બી ડેશ છે. આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપણે એને કહી દઈએ કે સાહેબ આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સને આપણે જનરલી યુથી ડિનોટેડ કરતા હોય. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ડિનોટેડ બાય યુ. ચાલો અહીંયા ઇમેજ બને છે, ઇમેજ ડિસ્ટન્સ વીથી ડિનોટેડ કરી દઈ. અને આ ફોકસ છે, ફોકસ પોઈન્ટ સુધીના ડિસ્ટન્સને આપણે એફથી ડિનોટેડ કરી દઈ. ઠીક, તો લખવું પડે કે એ બી ઓબ્જેક્ટ રે સ્ટ્રાઇક થાય મિરર ઉપર, એની ઇમેજ એ ડેશ બી ડેશ બને, ડિસ્ટન્સ વી ઉપર. ચાલો હવે છે ને પહેલાં તો આમાં તમે ધ્યાનથી જુઓ ને તો હું એક ટ્રાયેંગલ થોડોક તમને ડાર્ક કરીને બતાવું છું. જો એ બી અને અહીંયા પી, એક આ ટ્રાયેંગલ એ બી પી જોજો આ, અને એક બીજો ટ્રાયેંગલ એ ડેશ બી ડેશ પી. આ બે ટ્રાયેંગલ સિમિલર ટ્રાયેંગલ જેવા લાગે છે, એટલે બેના બધા એંગલ સરખા છે એમ. એક 90, આ 90. આ બે એંગલ સેમ હોય તો ત્રીજો એંગલ તો આમે સેમ હોય. અગર કોઈ ટ્રાયેંગલના બે એંગલ સેમ થઈ જતા હોય તો ત્રીજો ટ્રાયેંગલ તો ઓટોમેટિક સેમ જ થાય. તો હું આ બે ટ્રાયેંગલમાં લઈ લઉં. ચાલો તો હું લખ નાખું બાજુમાં ઇન ટ્રાયેંગલ એ બી પી એન્ડ ટ્રાયેંગલ એ ડેશ બી ડેશ પી. ચાલો હવે જો જેવું આમાં એ ડેશ બી ડેશ એવું આમાં એ બી, તો હું આ લખ નાખું એ ડેશ બી ડેશ બાય એ બી. જેવું આમાં પીબી ડેશ એવું આમાં પીબી. એકવાર પાછું જોજો, અગર બે ટ્રાયેંગલ તો સેમ સાઈડ હોય એનો રેશિયો ઇક્વલ થાય એવું તમે 10th ભણી ગયેલા હોય, અને એવું હવે અહીંયા પહોંચ્યા પછી તો આપણને ખબર જ હોવી જોઈએ. જેવું એ ડેશ બી ડેશ એવું એ બી, જેવું પીબી ડેશ એવું પીબી, એ ડેશ બી ડેશ એવું એ બી. તો અહીંયા હું એવું લખી શકું કે જેવું પીબી ડેશ છે એવું પીબી. હવે આ થોડુંક અહીંયા સુધીનું યાદ રાખજો. મેગ્નિફિકેશન ડિરાઈવ કરવાનું થાય ને મેગ્નિફિકેશન, તો એમાંય અહીંયા સુધી લખવાનું થશે. એ છેલ્લે આપણે જોઈ લેશું, આ સ્લાઇડમાં જ પાછું આપણે એડ કરી દઈશું. અત્યારે એ ડેશ બી ડેશ બાય એ બી વિથ સાઇન લેશું. પીબી ડેશ ઇટ મીન્સ વી, પીબી ઇટ મીન્સ યુ. પણ બે નેગેટિવ છે, બે લેફ્ટ સાઈડ છે, એટલે રેજ એ બાજુ સ્ટ્રાઇક થયાનાથી અપોઝિટ ડિરેક્શનમાં. આપણે ક્વેશ્ચન કરશું ત્યારે ઘણા ખરા એવા ક્વેશ્ચન લઈશું, થોડાક લોચા લાગશે બરાબર. ચાલો અત્યારે બે નેગેટિવ છે, વી નેગેટિવ યુ નેગેટિવ. તો હું આવું લખી શકું માઇનસ વી ડિવાઈડ બાય માઇનસ યુ. ભલે રહ્યું આમ નામ કોઈ આપણે કાંઈ કરવાનું થતું નથી, જેસે થે વૈસે ભલે રહ્યું. ઇક્વેશન નંબર 1. ચાલો હવે આમાં બીજો ટ્રાયેંગલ લેવો. જો હું ડાર્ક કરું છું, આ જે રેડ લાઈન કરી ને એમને નથી કરી, અહીંયા હું આવો ટ્રાયેંગલ આપણે લેવો છે. અહીંયા આ ઠીક, એ ડેશ બી ડેશ એફ અને આ એમ પી એફ. આ તમે થોડુંક ધ્યાનથી જુઓ તો હું થોડુંક આને ડાર્ક કરી નાખું. આ એક ટ્રાયેંગલ આ અને એક ટ્રાયેંગલ આ. આ બે ટ્રાયેંગલ એ સિમિલર લાગે. જો એક એંગલ 90 સામસામેના એંગલ સેમ હોય, તો હું હવે એ નવી સ્લાઇડમાં લખવા જાઉં છું ટ્રાયેંગલ એ ડેશ બી ડેશ એફ એમ પી એફ ઇન ટ્રાયેંગલ એ ડેશ બી ડેશ એફ એન્ડ ટ્રાયેંગલ એમ પી એફ. ચાલો જોવો જોઈએ એમાં જેવું એ ડેશ બી ડેશ એવું એમપી, જેવું બી ડેશ એફ એવું એફપી. બોલો હા કે ના? ચાલો એ ડેશ બી ડેશ બાય એમપી, અહીંયા હું લખી શકું બી ડેશ એફ એવું પીએફ. એકવાર ચેક કરી લઈ એફપી જે કયું એ ડેશ બી ડેશ એવું એમપી, બી ડેશ એફ જેવું એફપી પીએફ. બરાબર છે, એમાં આપણને કંઈ વાંધો નથી. હવે જો એફપી એટલે તો આપણું એફ થાય નેગેટિવ એફ, પણ આ લખવું હોય ને તો આખામાંથી આટલું કાઢી નાખો તો થાય. જો તમારે એફપી લખવાનું થશે, એફપી લખવાનું થાય એટલે એ તો એફ લખી નાખશો, આપણે નેગેટિવ જ લખવાનું છે. પણ બી ડેશ એફ લખવાનું થાય, બી ડેશ એફ લખવાનું થાય, તો બી ડેશ એફ આપણે કેવી રીતે લખશું? બી ડેશ એફ આપણે આવી રીતે લખશું પીબી ડેશ, એમાંથી એફપી કાઢી નાખો આ મળે. યસ ઓર નો?
પીબી ડેશ એમાંથી એફપી કાઢી નાખો તો બી ડેશ એફ મળે. આમાં આપણને કોઈ વાંધો નથી. ચાલો ચાલો જોવાનું. તો એ ડેશ બી ડેશ અને હા બીજી વાત એવી છે કે એલા ભાઈ જેવું એમપી છે એવું જ એબી છે. જો જેવું એમપી એવું એબી, તો હું અહીંયા લખી નાખું જેવું એમપી એવું એબી ઇક્વલ ટુ બી ડેશ એફ. હાલો 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 ભાઈ, બી ડેશ એફ પીબી ડેશ માઇનસ પીએફ, પીબી ડેશ માઇનસ પીએફ નીચે એમ પીએફ. હવે જો આને ધ્યાનથી લખવા જાય તો પીબી ડેશ માઇનસ વી પીએફ એટલે માઇનસ એફ, પીબી ડેશ માઇનસ વી પીએફ માઇનસ એફ માઇનસ માઇનસ પ્લસ એફ નીચે એમ પીએફ એટલે માઇનસ એફ. વિથ સાઇન જ મૂકશું. ચાલો આને કહી દઉં ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 1 એ ડેશ બી ડેશ બાય એબી હતું, ઇક્વેશન નંબર 2 એ ડેશ બી ડેશ બાય એબી હતું. એ ડેશ બી ડેશ બાય એબી, આ પણ એ ડેશ બી ડેશ બાય એબી. કમ્પેર કરી બેયને ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2. 1 માં એવું મળ્યું હતું માઇનસ વી બાય યુ માઇનસ યુ, અને 2 માં આ મળ્યું કેમ ગયું માઇનસ વી પ્લસ એફ ડિવાઈડ બાય માઇનસ એફ. તમને કંઈ વાંધો નથી, આપો સેપરેટ ડિનોમિનેટર. સેપરેટ ડિનોમિનેટર આપો તો અહીંયા થઈ જાય વી બાય એફ. હાલો આ માઇનસ માઇનસ ગયા, અહીંયા પ્લસ માઇનસ 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 1, અહીંયા થઈ જાય માઇનસ માઇનસ કટ થઈ ગયા વી બાય યુ. આને લઈ જાઓ ઓલી બાજુ વી બાય એફ, ઓલી બાજુ જાય પ્લસ 1 થઈ જાય 1 પ્લસ વી બાય યુ. આખા ઇક્વેશનને વી થી ડિવાઈડ કરી નાખો, આને વી થી ડિવાઈડ કરી નાખો, અહીંયા વધશે 1 બાય એફ. આને વી થી ડિવાઈડ કરી નાખો, અહીંયા વધશે 1 બાય વી. આને ડિવાઈડ કરી નાખો, અહીંયા વધશે 1 બાય યુ. મિરર ફોર્મ્યુલા. ચાલો કોઈ એવું ટફ નથી, એકદમ ઇઝી છે. બોલો હા કે ના? હવે આમાંથી કદાચ મેગ્નિફિકેશન ડિરાઈવ કરવાનું થાય ને મેગ્નિફિકેશન, તો આ રહ્યું. આને હાઇટ ઓફ ઇમેજ કહી દો, અને હાઇટ ઓફ ઓબ્જેક્ટ કહી દો. તો હાઇટ ઓફ ઇમેજ એચ ડેશ નેગેટિવ નીચે જ, હાઇટ ઓફ ઓબ્જેક્ટ એચ પોઝિટિવ ઇક્વલ ટુ વી બાય યુ. માઇનસ માઇનસ કટ થઈ ગયા. માઇનસ સાઇન આ બાજુ રાખો કે આ બાજુ, બેમાંથી કોઈ પણ એક સાઈડ રાખવી પડશે. માઇનસ સાઇન બેમાંથી કોઈ પણ એક સાઈડ, આ સાઈડને બદલે ઓલી સાઈડ રાખી દો. તો હાઇટ ઓફ ઇમેજ બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટને મેગ્નિફિકેશન કહેવાય. આવું થઈ જાય માઇનસ વી બાય યુ. તો આ એક મેગ્નિફિકેશન આવે તો તમારે ખાલી આ લખવાનું થાય, પણ મિરર ફોર્મ્યુલા આવે તો આ અને આ બે લખવાનું થશે. ક્લિયર છો? આમાં બહુ કાંઈ એટલું મોટું નથી, બહુ ઇઝી છે. પણ હવે મેગ્નિફિકેશનની વાત કરી તો મેગ્નિફિકેશન, હાલો મિરર ફોર્મ્યુલા તમે એકવાર સ્ક્રીનશોટ પાડી લો એટલે તમારે લખવું જ લખવા થાય. આ મિરર ફોર્મ્યુલા, આમાં મેગ્નિફિકેશન મેં નીચે જ લખ નાખ્યું છે મિરર ફોર્મ્યુલા. અને હવે આપણે આગળ જોઈશું. ચાલો હવે આગળ મેગ્નિફિકેશન ઉપર વાત કરવી છે. જો આ હાઇટ ઓફ ઓબ્જેક્ટ, આ હાઇટ ઓફ ઇમેજ. હવે ઓબ્જેક્ટ તો આપણે ખબર જ છે કે સાહેબ ઓબ્જેક્ટ તો છે ને પ્રિન્સિપલ એક્સિસની ઉપર જ રાખશું. ઓબ્જેક્ટને ક્યારેય આપણે આડાવડું નહીં કરીએ. જો અહીંયા કવિ મેગ્નિફિકેશન એચ ડેશ બાય એચ. હવે અહીંયા છે ને બે વસ્તુ, ઓબ્જેક્ટ તો ઓલવેઝ પ્રિન્સિપલ એક્સિસની ઉપર જ રહેવાનું છે, એમાં કોઈ ફરક નથી પડવાનો. એટલે એની હાઇટ ઓલવેઝ પોઝિટિવ જ હશે. એટલે ડિનોમિનેટર ઓલવેઝ પોઝિટિવ જ રહેવાનો છે. ન્યુમેરેટરની વાત કરી, હવે એ ડિપેન્ડ કરે. આપણે આમાં રિયલ ઓબ્જેક્ટની જ વાત કરશું, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની નહીં. ન્યુમેરેટરની વાત કરી. હવે જો આ ઇમેજ નીચે ફોર્મ થઈ હોય તો ઇમેજની હાઇટ નેગેટિવ હોય, તો પ્લસ માઇનસ ફાઇનલ આન્સર નેગેટિવ આવે. પણ ઇમેજ નીચે ફોર્મ થઈ હોય તો એ રિયલ ઇમેજ હોય. અને ઓબ્જેક્ટની હાઇટ તો પોઝિટિવ જ રહેવાની છે. કદાચ આ ઇમેજ ઉપર ફોર્મ થઈ હોય તો ઇમેજની હાઇટ પોઝિટિવ આવે. થોડીક મારી વાત ધ્યાનથી સાંભળજો. અગર ઇમેજ ઇરેક્ટ હોય, ઉપરની બાજુ હોય, તો આ ઇન્વર્ટેડ હોય તો નેગેટિવ એ હાઇટ ઓફ ઇમેજ. ઇરેક્ટ હોય તો હાઇટ ઓફ ઇમેજ પોઝિટિવ, પ્લસ 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 આવે. પણ પોઝિટિવ હાઇટ ઇરેક્ટ ઇમેજ વર્ચ્યુઅલ ઇમેજ બતાવે તો મેગ્નિફિકેશન પોઝિટિવ,
વર્ચ્યુઅલ ઇમેજ. તો હવે આટલું તો આપણને મગજમાં રહેવું જ જોઈએ કે જો સાહેબ અગર નેગેટિવ મેગ્નિફિકેશન હોય તો રિયલ ઇમેજ, પોઝિટિવ મેગ્નિફિકેશન હોય વર્ચ્યુઅલ ઇમેજ. ઠીક. હવે આ સમજાણું તમને. હાઇટ ઓફ ઓબ્જેક્ટ, ઈ તો ઓબ્જેક્ટ તો નીચે જ રહેવાનો છે, એટલે ઓબ્જેક્ટની હાઇટ ઓલવેઝ પોઝિટિવ જ રહેવાની છે. ઇમેજમાં નક્કી ન હોય. ઇમેજ અગર નીચે હોય તો માઇનસ, પ્લસ માઇનસ માઇનસ રિયલ ઇમેજ બતાવે, અપવર્ડ હોય ઇરેક્ટ હોય પ્લસ 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 વર્ચ્યુઅલ ઇમેજ બતાવે. પણ હવે એથી ખાસ વાત એ કે અગર મેગ્નિફિકેશન મોર ધેન 1 હોય તો h ડેશ ગ્રેટર ધેન h, ન્યુમિનેટર મોટો હોય. મેગ્નિફિકેશન લેસ ધેન 1 હોય તો h ડેશ લેસ ધેન h, અને મેગ્નિફિકેશન 1 હોય તો h ડેશ ઇક્વલ ટુ h. જોવો જોઈએ આ મેં લખ્યું એ ખબર પડી. આ મેગ્નિફિકેશનની વેલ્યુની વાત થાય, મેગ્નિટ્યુડની વાત થાય છે કે અગર જો આ મોર ધેન 1 હોય તો ડેફિનેટલી તમે કહી શકો કે h ડેશ ગ્રેટર ધેન h, ઇટ મીન્સ ઇમેજ મોટી હોય, લાર્જર ઇમેજ હોય. અગર આ લેસ ધેન 1 હોય તો ડિમિનિસ્ડ હોય, ન્યુમિરેટર નાનો હોય કમ્પેર ટુ ડિનોમિનેટર, ઇમેજ નાની હોય કમ્પેર ટુ ઓબ્જેક્ટ, અને 1 આવે તો બે હરખે હરખા હોય. હવે જો આમાં આપણે થોડુંક ફિગર આઉટ કરવા જાય ને મિરરની અંદર, તો હું અહીંયા કહું ને થોડુંક જુઓ કે પ્લેન મિરર હોય એ ઓલવેઝ વર્ચ્યુઅલ અને સેમ સાઇઝ જ બનાવે. કોન્વેક્સ મિરર હોય બહિર્ગોળ તો ઈ વર્ચ્યુઅલ અને સ્મોલર ઇમેજ બનાવે. પણ કોન્કેવ મિરર હોય તો ઈ વર્ચ્યુઅલ બનાવે ને તો લાર્જર બનાવે, પણ રિયલ ઇમેજ બનાવે ને તો રિયલ ઇમેજ ઈ સ્મોલર બનાવે, સેમ સાઇઝ બનાવે અને લાર્જર બનાવે. જોઈ લો. આનો સીધો મતલબ એવો કે રિયલ ઇમેજ ખાલી કોન્કેવ એક જ બનાવે, સ્મોલ હોય, સેમ સાઇઝ હોય, લાર્જર હોય. પણ વર્ચ્યુઅલ બધાય બનાવે. મોટી આમાં બને, નાની આમાં બને, સેમ સાઇઝની આમાં બને. સીધી વાત નો બસ. આનું મેગ્નિફિકેશન પોઝિટિવ જ હોય અને ઓલવેઝ 1 જ હોય. આનું મેગ્નિફિકેશન પોઝિટિવ જ હોય અને લેસ ધેન 1 હોય. આનું મેગ્નિફિકેશન અગર પોઝિટિવ હોય તો મોર ધેન 1 હોય, પણ નેગેટિવ હોય તો ત્રણેય હોય, લેસ ધેન 1 હોય, સેમી 1 હોય અને મોર ધેન 1 હોય. હવે મેચ ધ કોલમમાં પૂછે છે, જોઈ લો. પાડી લેજો સ્ક્રીનશોટ. તમને ડિજિટ આપ્યો હોય, ડિજિટને અલગ કન્સિડર કરવાનો, સાઇનને અલગ કન્સિડર કરવાનો. -2 ને 0 થી નાનું નો ગણતા હોય લાવ. -2 માં માઇનસ અલગ, 2 અલગ. -1/2 માં માઇનસ અલગ, 1/2 અલગ. ડિજિટ અલગ જોવાનો, સાઇન અલગ જોવાની. ક્લિયર છો? ચાલો, મેગ્નિફિકેશન સુધી આપણે જોયું છે. હજી આમાં આગળ આપણે થોડુંક જોવાનું છે, ડિસ્કશન કરશું પછી આપણે. પણ આ એકવાર બહુ જરૂરી હતું અકોર્ડિંગ NCERT. તમે જોઈ લેજો ખાસ. મેં તમને કીધું એમ અગર ઇમેજ મિરર ફોર્મ્યુલા તમારે કોન્વેક્સ કે વર્ચ્યુઅલ ઇમેજ માટે જોતું હોય તો નીચે કોમેન્ટ કરજો. ચાલો, ત્યાં સુધી વાંચતા રહ્યો, મસ્ત રહ્યો. થેન્ક યુ.